મારું નામ પ્રજાપતિ હેતલ છે. હું ગાંધીનગર ગુજરાતમાં રહું છું. મને કેટલાય વર્ષથી 5-6 વર્ષથી મને કેન્સર છે. જેનું મને ખબર પડી ને ત્યારે હું એકદમ હતાશ થઈ ગઈ હતી. જે મારાથી સહન થાય એવું જ નહોતું. પણ પછી મેં ભગવાનને પ્રાર્થના કરી અને પછી ધીરે ધીરે સાઈડ થઈ ગઈ મારી જિંદગીમાં. પછી મને છેલ્લા 2 મહિના પહેલાં પપ્પાએ કીધું કે આપણે એકચ્યુઅલી મારી મમ્મી અને મારી સિસ્ટરને પ્રોબ્લેમ હતો. બેનને ચામડીનો પ્રોબ્લેમ હતો અને મમ્મીને શ્વાસની પ્રોબ્લેમ હતો. તો એમને પછી દવા કરાવીને તો એમને સારું થઈ ગયું ને તો પછી હું બી આવી તો હું મારી બી કરી શકું. તો પછી મેં ચાલુ કરીને દવા તો મને એકદમ હોમિયોપેથિક પંકજભાઈથી તો આમ એટલું સારું થઈ ગયું ને એમની દવાથી કે હું આમ એકદમ ખુશ થઈ ગઈ. જે અંદરથી પહેલાં જે મને ફીલ નહોતું થયું ને જિંદગીમાં લાઈફમાં એ મને ફીલ થયું એ દવાથી. પછી મેં ટ્રાય કર્યો. મેં તો સારું ચલો ટ્રાય કરી. પહેલાં હું જ્યારે મારી લીવા દવા લેતી હતી ને ત્યારે મને એકદમ આમ એક દિવસ બી ના લઉં ને તો મને આમ ચાલે જ નહીં કે ચલો દવા મેં લીધી નથી એટલે હું પથેરી મેં સૂએ જ રહેતી હતી. પણ પછી મને જ્યારે મેં પંકજભાઈની દવા લીધી ચાલુ કરી 15 દિવસ જ જતી તો થયા હતા. ત્યાં મારી સિસ્ટરની મેરેજ હતા તો શોપિંગમાં હું દવા ભૂલી ગઈ. તો પછી મને ખબર જ નથી કે મેં દવા લીધી છે કે નથી લીધી. પછી દવા તો મેં પંકજભાઈને આ વાત કરી તો પંકજભાઈ કે બહુ સારું. પછી એમના રિપોર્ટ્સ અત્યારે મારા રિપોર્ટ્સ તો બધું સારું છે. જ્યારથી મેં હોમિયોપેથિક દવા ચાલુ કરીને પછી પંકજભાઈએ કીધું કે આપણે 1 દિવસની 1 દિવસ દવા ચાલુ રાખી શકીએ. તો પછી મેં કીધું હા વાંધો નહીં, મને કંઈ પ્રોબ્લેમ નહીં થાય. પછી અમે એ દવા એવી રીતના ચાલુ કરી. તો અત્યારે જે મારા રિપોર્ટ્સ આવતા હતા ને જે મારી લાઈફમાં આજ સુધી રિપોર્ટ નથી આવ્યા ને એની કરતાં બી બ્લડના રિપોર્ટ મારે આ વખતે બહુ સારા આવ્યા છે. જે મારી ફ્રેન્ડ્સ છે એમને મેં હેર માટે બી ટ્રાય કરાવ્યો તો બીજો અમુક જે મેન્ટલી પ્રોબ્લેમ છે કોઈ બી પ્રોબ્લેમ હોય છે ને એ દવાથી સોલ્વ થાય છે. તો મારું ઈચ્છા એવી છે કે બધા દવાનો યુઝ કરી